મહાત્મ્યને શ્રવણ કરવાથી મહત્વ બુદ્ધિ મારીને તમારી ભાગવતની અંદર જાગે છે. એટલે જ્યારે જ્યારે કથા થાય ત્યારે મહાત્મ્યની કથાને પેલા ગાવામાં આવે. સુત પુરાણી મહારાજ અને સોનકાદિક ઋષિ મુનિઓ ભાગવતના મહાત્મ્યની કથા 6 અધ્યાયની અંદર ગાય છે. સૌથી પહેલા આ કથા જેની છે એ ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે. આપણે આ કથા ભગવાન શ્રી હરિ નારાયણ વાસુદેવ કૃષ્ણ કહો રામ કહો એની શ્રવણ કરવાની છે. વૈષ્ણવી ગ્રંથ છે શ્રીમદ ભાગવત મહાપુરાણે. અને ભગવાન વિષ્ણુના આ બધા અવતાર છે. ભાગવતજીએ ગણેલા કેટલા 24 અવતાર. એમાંનો એક પૂર્ણાવતાર એટલે ભગવાન કૃષ્ણ છે. એ ભગવાન કેવા છે એનો પરિચય મને તમને સુત પુરાણી મહારાજ એક શ્લોકની અંદર કરાવે છે કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરવા વાળા છે અને ત્રિવિધ ત્રાપ છે એનો નાશ કરવા વાળા છે. એ ભગવાન કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. આ ભગવાનનું તાત્વિક સ્વરૂપ છે. વૈષ્ણવો ભગવાન નંદ યશોદાના પુત્ર છે, શ્યામ સ્વરૂપ છે, મોર મુગટ ધારી છે. આ ભગવાનનું જે 5 ભૌતિક દેહ છે ને એનો સ્વરૂપ છે, એનો પરિચય છે. પણ અહીં જે આ પરિચય છે એ ભગવાનનું તાત્વિક સ્વરૂપ છે. કહે છે કે સત્ય, જ્ઞાન અને આનંદથી ભરેલા ભગવાન છે. આ જગત જે આપણને દેખાય છે એની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળા ભગવાન છે. અને ભક્તના ત્રિવિધ તાપને જેને આપણે આદિ વ્યાધિની ઉપાધિ કહીએ, જો આપણે પુરુષાર્થ કરીએ ને એનાથી ત્રિવિધ તાપ દૂર થાય છે. અને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પ્રારબ્ધ વસાત યદી કોઈ ત્રિવિધ તાપ હોય ને મારા ને તમારા જીવનમાં, તો એને દૂર કરવાનો આપણે શાસ્ત્ર સંમત ગુરુમુખી જે પ્રયત્ન છે એ કરવો જોઈએ. પણ આપણે ખૂબ મહેનત કરીએ દુઃખમાંથી મુક્ત થવા માટે, પણ પછી એક એની મર્યાદા રેખા આવી જાય. આપણે એનાથી આગળ કાંઈ ન કરી શકીએ. તો ત્યારે શું કરવું? દુઃખને એમને રહેવા દો? નહીં. કહે છે કે એ દુઃખને દૂર કરવા માટે ત્યારે દામોદરને યાદ કરો. એની શરણાગતિ છે. કેમ? તો કે ત્રિવિધ તાપનો નાશ કરવા વાળા છે. આપણા પ્રારબ્ધથી જે ત્રિવિધ તાપ દૂર ન થાય ને એની કૃપાથી થઈ શકે હો. અને એટલા માટે જેટલા સંતો થયા છે, ભક્તો થયા છે, એ બધાએ એક વસ્તુની યાચના ભગવાનની પાસે હંમેશા કરી છે કે પ્રભુ આપની કૃપા, અનુગ્રહ નિત્ય નિરંતર અમને પ્રાપ્ત થાય. કારણ અમારા પ્રારબ્ધથી અમે દુઃખને દૂર કરવા માટે મહેનત કરશું ને તો કેટલા વર્ષો વહી જશે, ખબર નહીં પડે અમને. પણ જો તમારી લેસ માત્ર કૃપા મળી ગઈ ના, તો વર્ષો મહેનત કર્યા પછી આપણા દુઃખ જે દૂર થાય ને, જાકી કૃપા લવલેસ મતિ મંદ તુલસીદાસ હો. લવલેસ એટલે જરાય ગમતી, હાવ સૂક્ષ્મ. એક બાજુ આપણે વર્ષો મહેનત કરીએ દુઃખને દૂર કરવા માટે, દુઃખ દૂર થશે કે કેમ એની કોઈ ખાતરી નથી, ખબર નથી. પણ જો કૃષ્ણ કૃપા મળી ગઈ તો, ભગવદ કૃપા મળી ગઈ તો, ઈશ કૃપા પ્રાપ્ત થઈ ગઈ તો કહે છે પાકી ખાતરી છે કે દુઃખ દૂર થશે. એટલે તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપનો નાશ કરવા વાળા ભગવાન છે.